આજે આપણે મેંદા વગર ઘઉંના લોટમાંથી જ એકદમ ક્રિસ્પી અને ફૂલેલી કચોરી બનાવીશું, જેના માટે 1 કપ આપણે મગની દાળને 1 કલાક ગરમ પાણીમાં પલાળીને રાખેલી હતી। ત્યારબાદ આપણે લોટ માટે 2 આપણે કપના માપથી ઘઉંનો લોટ લઈ લેશું અને તેમાં અડધી ચમચી જેટલા અજમાને હાથની મદદથી મસળી તેમાં ઉમેરી દેશું। તો અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તે જરૂરથી ઉમેરવા। ત્યારબાદ આપણે તેમાં દેશી ઘી ઉમેરીશું। તો તમે તેની જગ્યાએ તેલનું પણ મોણ આપી શકો છો, પરંતુ ઘીના લીધે એકદમ સરસ ટેસ્ટી આપણી કચોરી બનીને તૈયાર થશે। તો પહેલાં આપણે 3 ચમચી જેટલું ઘી ઉમેરી, ત્યારબાદ 1 ચમચી ઉમેરી અને એકદમ આ રીતે મુઠ્ઠી પડે એ રીતનું મોણ આપી થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધેલો છે। ત્યારબાદ આપણે મસાલો બનાવવા માટે 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું, 1 ચમચી જેટલા આપણે કાળા મરીનો પાવડર કરવા માટે કાળા મરી, અને ત્યારબાદ આપણે મરચાં સૂકા લાલ મરચાં 6 થી 7 તે ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરીશું, તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલા ધાણા ઉમેરી દઈશું। તો આ બધી જ વસ્તુ ઉમેરી અને આપણે તેને પીસી લેશું। તો આપણે એકદમ તેનો ફાઇન પાવડર નથી બનાવવાનો, તેને આ રીતે દરદરું જ પીસવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે પીસી લેવાનું છે, જેથી કરીને તેની ફ્લેવર છે તે એકદમ સરસ મસાલામાં આવે। તો હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું, ત્યાં સુધીમાં આપણી દાળનું પાણી પણ નીતરી ગયું છે। હવે તેને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે અધકચરી જ આ રીતે પીસીને તૈયાર કરવાની છે। તો હવે આપણે વઘાર માટે એક પેનમાં તેલ મૂકીશું। તો તેલ આપણે 4 મોટા પાવરાના માપથી વધારે જ મૂકીશું, જેથી આપણે તેને સ્ટોર કરી શકાય। અને તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી એકદમ સરસ મિક્સ કરી 3 ચમચી ચણાનો લોટ તેને પણ આપણે ઉમેરી અને શેકી લેશું। ત્યારબાદ આપણે જે પીસીને રાખેલી દાળ છે તે ઉમેરી 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ચપટી જેટલી હળદર, ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, ટેસ્ટ મુજબ મીઠું, અને આપણે તેમાં કસૂરી મેથી 1 મોટી ચમચી ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ચટપટો ટેસ્ટ દેવા માટે 1 ચમચી આમચૂર પાવડર ઉમેરી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું। સ્ટફિંગ છે તે થોડું ઠરી જાય ત્યારબાદ તેના રીતે ગોળા વાળી લેશું અને ત્યારબાદ આપણે લોટના મીડિયમ સાઇઝના લુવા બનાવી લેશું અને તેમાં આપણે સ્ટફિંગ ભરી એકદમ સરસ આપણે કટોરીનો શેપ આપી તેને પેક કરી લેશું। તો આ રીતે બધી જ આપણે આ રીતે કચોરીને તૈયાર કરી અને મીડિયમ ગરમ તેલમાં આપણે બંને સાઈડથી 8 થી 10 મિનિટ જેવું ફ્રાય કરી લેશું। તો આપણી કચોરી બનીને તૈયાર છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો।